લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપને જોઈએ છે અઠવાડિક રાશિ ભવિષ્ય. તો મિત્રો, આજના વિડીયોમાં પણ આપનું ખૂબ ખૂબ સ્વાગત. આજના વિડીયોમાં આપણે જાણીએ કે આવનારું અઠવાડિયું કઈ રાશિ માટે શું લઈને આવ્યું છે, કોણે કયા ઉપાય કરવા જોઈએ, કયો કલર સારો, કયો અંક આપણે વધુ ફાયદો અપાવે, બહેનો માટે શું છે, વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું કેવું છે, આ બધી બાબતોની જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવીએ. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી, પણ મિત્રો ઘણા બધા દિવસથી તમે એકલા રહેવાનું મન બનાવીને બેઠા છો, પણ હવે આ અઠવાડિયામાં તમારે ઘણા બધા નવા લોકોને મળવાની જરૂરિયાત છે. તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો અને કંઈક નવા લોકોને મળી નવી જાણકારી મેળવવાની કોશિશ કરો, જેથી કરી આપણે જીવનમાં ઘણી બધી બાબતોને શીખી શકીએ, જીવનમાં આગળ વધી શકીએ અને કંઈક આપણે એવું કામ કરીએ જેનાથી આપણા જીવનમાં આપણે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં ઘણા બધા મેષ રાશિવાળાઓના મનમાં પ્રેમની લાગણી ઉદ્ભવતી દેખાય છે. તો મિત્રો, જેમના લગ્ન નથી થયા ને એવા દીકરા દીકરીઓ માટે અઠવાડિયું ઘણું સારું, ઘણા સારા પરિણામો લગ્ન કે સગાઈની બાબતમાં મળી શકે છે. નવું પાત્ર તમને પસંદગી કરવા માટે સારો મોકો આપવામાં આવે, વડીલો તરફથી સાથ સહકાર મળે અને તમારું મનપસંદ જીવનસાથી તમે જીવનમાં જોડી શકશો. મિત્રો, આ અઠવાડિયામાં એકાદ બે નાની એવી બાબત છે જેની પર મેષ રાશિવાળાએ ધ્યાન આપવાનું છે. મિત્રો, આ અઠવાડિયામાં તમારા માટે પ્રવાસ શક્ય બનતો દેખાય છે, પણ મિત્રો પ્રવાસમાં અકસ્માત અને ધનહાનિ બંને વસ્તુને આપણે ખૂબ સાચવીને જોવાની છે. આ બંને વસ્તુ આપણા જીવનમાં આવી શકે છે, અકસ્માત બની શકે છે, તો ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. જે દીકરીઓના લગ્ન નથી થયા, સગાઈ નથી થઈ, એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સુંદર, ખૂબ સારું પરિણામ મળે. તમારા મનગમતો જીવનસાથી તમને પસંદ કરવાનો મોકો આપવામાં આવે અને એમાં તમે સફળ પણ થાવ અને લગ્નની બાબતને તમે આગળ વધારી શકશો. બહેનો પણ પોતાના જીવનમાં એક એવું પાત્ર શોધે છે જેને પ્રેમ કરી શકે, જેને ચાહી શકે. તો આ અઠવાડિયામાં આવા પાત્રનો સંપર્ક જરૂર થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. પરીક્ષાઓ ઘણાની ચાલે છે, ઘણાની પતી ગઈ. તો મિત્રો, હવે આપણે અભ્યાસમાં એ રીતે જોડાવાનું છે કે ભાઈ પરિણામ જો થોડું વીક આવ્યું, નબળું આવ્યું છે તો આપણી મહેનત વધારશું. એમાં સફળ થવા માટે આપણે આગળનો અભ્યાસક્રમ જોઈ અને ખૂબ સારી મહેનત કરવાની છે, મન એકાગ્ર રાખીને ચાલવાનું છે. તો હવે બસ એકાદ બે મહિના પછી તમારી ફાઇનલ એક્ઝામો આવશે, એમાં આપણે સારી મહેનત કરવી પડશે. તો મિત્રો, હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ શક્ય હોય તો રોજ કરો, બહુ સારું પરિણામ પ્રાપ્ત થશે. મંગળવારે હનુમાનજીના દર્શન કરો, હનુમાનજીને સિંદૂરનો ચોલો અવશ્ય ચડાવો. મીઠું ખાવું, મીઠું ખવડાવવું, મોકો મળે ને તો હરણને ચારો નાખજો, બહુ સરસ પરિણામ આવે. કાકા મોટા બાપાની સેવા અને મિત્રો, આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ, સોનું આપણે વેચવું નહીં, આ ખાસ ધ્યાન રાખજો. અને બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ દૂધ ઉભરાઈને નીચે ન પડે. દૂધ ઉભરાવાથી ઘરમાં અશાંતિ આવે જ છે, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ.
વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું નાની મોટી સફળતાઓ લઈને આવ્યું છે, પણ મિત્રો તમારામાં રહેલી આવડત, જે સ્પેશિયાલિટી છે, જેને આપણે ગુજરાતીમાં નિપુણતા કહીએ, એનો ઉપયોગ તમારે આ અઠવાડિયામાં ચોક્કસ કરવો પડે. કરી લેજો. સફળતા મળતી હોય તો આપણામાં રહેલી જે ખાસિયતો છે એને આપણે ઉપયોગમાં લેવી જ જોઈએ. આ અઠવાડિયામાં વેપારમાં તમારી આજુબાજુના લોકોનું ધ્યાન તમારી પર કેન્દ્રિત થતું દેખાય. આ અઠવાડિયામાં છે ને તમારી પોતાની વ્યક્તિગત બાબતો તમારા માટે ખૂબ મહત્ત્વની બની રહેવાની, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં છે ને તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમારી જે વિચારસરણી છે એવી સમાન વિચાર દ્રષ્ટિવાળા સાથે કામ કરશો ને તો તમને આ અઠવાડિયામાં ખૂબ સારા પરિણામ મળે, સારો ફાયદો જરૂરથી મળે. આ અઠવાડિયામાં ઘણા બધા વૃષભ રાશિવાળા પેલા ગોચર અને અગોચરમાં સામેલ થવાની ઈચ્છા ધરાવે છે. મિત્રો, ચોક્કસ આપણે ગૂઢ વિદ્યાઓમાં રસ લેવો જોઈએ, પણ અંધશ્રદ્ધામાં નહીં, કારણ કે આ અંધશ્રદ્ધાઓ પછી આપણને કોઈ ફાયદો મળતો નથી. તો ચોકસાઈ રાખજો. ઘણા બધા આ બાબતમાં ખૂબ મોટા નુકસાન વેઠી લે, તો એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર એક સમજી વિચારીને ચાલવાનું છે. આ મહિનામાં છે ને વૃષભ રાશિની બહેનોના મનમાં બધી શંકા કુશંકાઓ જન્મતી દેખાય છે, તો બહેનોએ ખાસ ધ્યાન આપવાનું છે કે આ બધી બાબતોને ખૂબ શાંતિથી વિચારવી, સંતુલિત કરી અને પછી એની પર કોઈ પણ બાબત પર અમલ કરજો, નહીં તો ખોટો અમલ તમને નુકસાન કરાવી શકે. તો એ નાની સરખી કાળજી જીવનમાં ઘણા બધા પાસાઓમાં આપનો બચાવ કરી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સામાન્ય છે. મિત્રો, પરીક્ષાઓના પરિણામ આવી ગયા હોય, નબળા હોય તો મહેનત કરો, અને જો બરાબર પરિણામ તમે લાવ્યા છો તો મહેનત જારી રાખજો, કારણ કે હવે આવવાની ફાઇનલ એક્ઝામ્સ, તો એમાં આપણે પાસ થવાનું છે, સારા માર્કે આગલા ધોરણમાં જવાનું છે ને અભ્યાસમાં ખૂબ મન લગાવીને આગળ વધશું તો આપણું કેરિયર આપણે જાતે બનાવી શકશું. તો મિત્રો, હવે જોઈએ વૃષભ રાશિ માટે કયો કલર અને કયો અંક આપણા માટે ફાયદો કરાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે પિંક, ગુલાબી કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિએ આ અઠવાડિયામાં લાલ ગાયની સેવા કરવાની છે, આ ખાસ ધ્યાન રાખજો. માતા પિતાની સેવા કરવાની છે. આપણા માથા પરથી એક ફૂલ ઓવારીને ગંદી ગટરમાં વહેતું કરવાનું છે. કોઈ ધાર્મિક સ્થળે કાંસાનું વાસણ, દહીં, ચોખા, ઘી આવી વસ્તુ ભરીને આપવું જોઈએ. ઘરે આવેલા મહેમાનોની ઉત્તમ મહેમાનગતિ કરીએ. હીરો પહેરીએ, હીરાના ભાવમાં મોતી પહેરીએ, આપણો પહેરવેશ સરસ રાખીએ અને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરીએ તો ચોક્કસ આપણો શુક્ર બળવાન રહે અને આપણને સારું પરિણામ આપે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું, પણ સંભાળીને ચાલવાનું છે. મિત્રો, આ અઠવાડિયામાં ઘણી બધી રહસ્યમય ઘટનાઓ તમારી સામે આવી શકે છે, તો એનાથી ડર્યા વગર એનો સામનો કરવાનો છે, કારણ કે રહસ્ય જેવું કંઈ હોતું નથી. આપણાથી વાત છુપાવેલી હોય અને આપણને ખબર પડે એ રહસ્ય હોય, બીજું કંઈ જ હોતું નથી. તો આવી બાબતોમાં આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે, નહીં તો આપણે તકલીફમાં મુકાઈ જઈએ, કારણ કે ખોટી અંધશ્રદ્ધામાં ફસાઈએ ને પછી આપણે એની પર ખોટા વિચારો કરીએ, આપણા મનમાં નકારાત્મક વિચારો આવે અને આપણા મનનું જે સમાધાન હોય ને એ તૂટી જાય. તો આપણે હંમેશા આવી બાબતોથી સમજી વિચારીને દૂર રહેવું જરૂરી છે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ આર્ટની બાબતમાં, કલાની બાબતમાં ધ્યાન આપવાનું છે. જે લોકો પહેલેથી આ લાઇનમાં છે એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું. કંઈક નવી રચનાઓ તમને કરવાનો મોકો મળશે, કરશો અને તમારી કળાનું પ્રદર્શન બહુ જ સરસ જગ્યાએ વ્યવસ્થિત રૂપે થઈ શકશે. પણ મિત્રો, એક વાત યાદ રાખજો, કળામાં મેં જોયું છે ઘણા લોકો કોપી પેસ્ટ કરતા હોય છે, તો તમારી પ્રગતિ બીજાના ભોગ લઈને ન થવી જોઈએ, એની કાળજી અવશ્ય રાખજો.
મિત્રો, આ અઠવાડિયામાં તમને પ્રેરણા મળે ને એવા ઘણા કામો થશે અને આનાથી ખૂબ સારા ફાયદાઓ પણ થવાના છે. અને ઘણા જે લોકોને એક સમજદાર સંતાનો સાથે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી દરેક પ્રવૃત્તિઓ તમારા સંતાન જુએ છે, એની પર નજર રાખે છે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. અને જે લોકો કળાની સાથે જોડાયેલી જ બહેનો એ લોકો માટે મેં પુરુષો માટે કીધું એ જ રીતે બહેનો માટે છે. અને બહેનો માટે આ અઠવાડિયું ખરેખર આ બાબતમાં જો તમે કામ કરો છો, જોડાયેલા છો, શોખ છે, તો એની પર ધ્યાન આપજો. તમને ખૂબ સારું પરિણામ મળે અને તમારી કળાને લોકો ઓળખતા થાય ને તમને એક સન્માન ચોક્કસ આપે. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. તે સિવાય બહેનોએ તબિયતની કાળજી અવશ્ય રાખવાની છે. ગાયનેક પ્રોબ્લેમ તમને સતાવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો સારું છે. આ અઠવાડિયામાં છે ને તમે ભણતર માટે કંઈક નવું શીખશો અને એ તમારા માટે આગળના અભ્યાસક્રમમાં ખૂબ મદદરૂપ થાય. અને ઘણી સારી બાબતો એવી હશે કે જાણ્યા પછી તમે તમારા જીવનમાં, અભ્યાસમાં અને તમારા આચરણમાં ઘણા બધા સુધારા વધારા કરી શકશો અને સારા પરિણામ પ્રાપ્ત કરશો. તો મિત્રો, હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો, મિથુન રાશિ માટે આ વખતે ક્રીમ કલર, દૂધિયો કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવાની, બેન બેટીઓની સેવા કરવાની. એક નાની લોખંડની ગોળી લાલ કલર કરીને પર્સમાં રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. લીલા રંગનું કપડું પહેરી શકાય. ફટકડીથી દાંત ઘસશો તો સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આ અઠવાડિયામાં ખાસ પેલા સાધુઓ પાસે દોરો ધાગો તાવીજ લાવીને બાંધવા નહીં અને ચંડીપાઠનું વાંચન અવશ્ય કરજો. તે સિવાય નાની નાની કન્યાઓની સેવા, પક્ષીઓની સેવા જરૂર કરવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા જે લોકોના સંપર્કમાં વધારે છે એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સારું. કંઈક દુનિયા સામે નવી વસ્તુ લાવવાનો મોકો મળે, કંઈક કરીને બતાવવાનો ચાન્સ મળે. તો મિત્રો, આને ગુમાવતા નહીં. આને એક્સેપ્ટ કરીને તમારામાં રહેલી જે કંઈ પણ આવડત છે, જે કંઈ પણ કલાની જાણકારી છે અથવા જ્ઞાનની જાણકારી છે એને લોકો સુધી પહોંચાડવા માટે તમારે સક્ષમ બનવાનું છે. તમારી આવડત અને તમારી કુશળતા બતાવવાનો ખૂબ સુંદર ચાન્સ તમને આ અઠવાડિયામાં મળવાનો. તમારા સહભાગીદારો કે સ્વજનો તરફથી તમને કંઈક નાની મોટી અડચણોનો સામનો કરવો પડે અને આ અડચણો તમે એક વિશ્વાસઘાતના રૂપે જોઈ શકશો. તો આને પણ ધ્યાનમાં રાખવાનું છે. આવો બનાવ જીવનને હચમચાવે છે. તો આવું કાંઈ ન થાય એની કાળજી આપણે બહુ જ સંભાળીને રાખીને ચાલવાની છે. આ અઠવાડિયામાં તમને પ્રેરણા આપે એવા ઘણા બધા ફાયદાઓ તમારી સાથે જોડાવાના. કોઈક નાનકડો પ્રવાસ હોય, કોઈ જગ્યા પર ગણતરી કરવાની હોય તો ત્યાં બેદરકારી બિલકુલ નહીં રાખતા, નહીં તો એમાં આપણે મુશ્કેલીમાં આવી શકીએ. આ અઠવાડિયામાં દુર્ઘટના નડી શકે છે, સ્વાસ્થ્ય કથળી શકે છે. આ બધી સામાન્ય વાતો છે. પણ મિત્રો, તમારા જીવનમાં આ અઠવાડિયું મહત્ત્વનું એટલા માટે બનશે કે ઘણા બધા સકારાત્મક, હકારાત્મક કાર્યો તમારા જીવન સાથે જોડાવાના છે અને એનાથી તમારું ભવિષ્ય નિર્મિત થવાનું છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં આપણાથી ઈર્ષ્યા કરનાર લોકો આપણી સાથે છેતરપિંડી કરી શકે છે. તો આવા લોકોથી સજાગ રહેવું જરૂરી છે. તે સિવાય આખું અઠવાડિયું તમારા માટે કંઈક નવું વાતાવરણ તમારા જીવનમાં લઈને આવે એવી શક્યતાઓ બહુ મોટી છે. તો મિત્રો, હવે જોઈએ બહેનો માટે પણ આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. તમારા જે હિતશત્રુઓ છે, સાથે રહીને તમને દગો આપનારા લોકો છે, એવા લોકોથી ખૂબ સાવધાન રહેવું જરૂરી છે.
બહેનોને પણ આ અઠવાડિયામાં પોતાની આવડત બતાવવાનો એક સુંદર મોકો મળે અને ખૂબ સરસ રીતે તમે આમાં પાસ થઈને આગળ વધી શકશો. તમારા કામને વખાણશે એ વસ્તુ ચોક્કસ રીતે દેખાય તો એની પર ધ્યાન અવશ્ય આપજો. બીજી નાની મોટી અડચણો જીવનમાં આવે પણ આપણે જો એને માથા પર બેસાડી દઈએ ને તો એના બોજ તળે જ આપણે દબાઈ દઈએ. તો નાની નાની અડચણોને હંમેશા સાઈડમાં મૂકીને આગળ ચાલો તો જ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સાચવીને ચાલવાનું જ ભાઈ. કર્ક રાશિના વિદ્યાર્થીઓ ઓવર કોન્ફિડન્સમાં આવડી જશે આ કોન્ફિડન્સ નહીં. જે કંઈ પણ વિષય આપણો કાચો છે એની પર ધ્યાન આપવાનું છે, એની પર પૂરેપૂરી તૈયારી કરવાની છે અને જે કંઈ પણ એમાં આપણે કમી છે એ કમીઓને દૂર કરશું તો જીવનમાં આપણે આગળ વધી શકશું. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે પણ પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિના ઉપાય. મિત્રો શિવ આરાધના જરૂર કરવી, માતાની સેવા કરવી, માતાના આશીર્વાદ લેવા. જેમના માતા નથી એમને માતા જેવી સ્ત્રીઓની સેવા કરીને આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શિવ આરાધના એટલી બધી સરસ રીતે કરો કે ભગવાન પોતે તમને આશીર્વાદ આપે કે ભાઈ જીવનના જે કંઈ બી દુઃખો છે એનું નિરાકરણ તમે પલભરમાં મેળવી લો. સોમવારના દિવસે 8 ખાંડ વગરના પેંડા શિવ મંદિરમાં દાન કરો. માતાની બહેનની સેવા. આ અઠવાડિયામાં જુગાર, લોટરી, સટ્ટો આ બધાથી બચીને ચાલવાનું છે. ખાસ મિત્રો રાતના સમયમાં દૂધનું સેવન જેટલું ઓછું કરશો એટલું જ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ એક નવો સમય કહીએ ને તો ચાલે. જેમાં આપણે કહીએ ને ભાઈ પેલો ક્રાંતિકારી સમય તો પણ વાંધો નથી આવતો. ઘણું બધું નવું કરવું પડશે, જાત મહેનત કરવી પડશે અને તમારી પોતાની કરેલી મહેનત તમને આ અઠવાડિયામાં ખૂબ સારા અને ખૂબ સુંદર પરિણામ તમને અપાવી જવાનું. આ અઠવાડિયામાં છે ને આજની નવી ટેકનોલોજી જે છે એનાથી તમને ખૂબ સારો ફાયદો થાય અને આ ટેકનોલોજીથી તમે ખૂબ સારી ઇન્કમ પણ ઊભી કરી શકશો. આ અઠવાડિયામાં ઘણા બધા સિંહ રાશિવાળાના જીવનમાં એક એવો વળાંક આવે કે જ્યાં આખીને આખી જિંદગી બદલાઈ જાય. આપણે દુઃખમાં જીવતા હતા તો સુખમાં આવી જઈએ અને જો ભૂલ કરીએ તો સુખની જિંદગી દુઃખમાં ફેરવાઈ જાય. તો વળાંક છે, સારો નરસો તમારા હાથમાં છે, એની પર ધ્યાન અવશ્ય આપજો. અઠવાડિયાના છેલ્લા દિવસો મિત્રો, સહકાર્યકરો અને તમારા અડોશ પડોશના લોકો સાથે તમે સારી મોજ મજા માણી શકશો અને જીવનમાં થોડોક આનંદ ઉમેરી પણ શકશો. તે સિવાય મિત્રો આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન બાળકો પર અને આપણામાં રહેલી સર્જનાત્મકતા પર આપવાનો છે. આની પર ધ્યાન આપશું તો કંઈક આપણે બાળકોમાં ભૂલ ન થાય એની કાળજી રાખી શકશું ને આપણામાં છુપાઈને બેઠેલી જે કંઈ પણ કળાઓ છે તેને આપણે બહાર કાઢીશું. મિત્રો દુનિયામાં હંમેશા નવું સર્જન ક્યાંક ને ક્યાંક આપણે ફાયદો અપાવી જ જાય છે. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. જે વ્યક્તિઓમાં અંદરથી દબાયેલી પડેલી હોય સર્જનાત્મકતા એ લોકોએ હિંમત કરીને એને બહાર કાઢવી જોઈએ અને કંઈક નવું કરવું જોઈએ. ઘણી વખત એવું બને છે એક નાનકડી શોધ જીવનને બદલી નાખે છે. તો આ અઠવાડિયું સિંહ રાશિવાળા માટે આ બાબતે ખૂબ ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સુંદર છે. ઘણી બધી બાબતોમાં તમે કંઈક નવું કરશો, નવી રીત અજમાવશો, નવી રીતે તમે કામ કરશો તો કામ જલ્દી થશે, ફાયદાકારક થશે અને ખૂબ સારા પરિણામો તમે પ્રાપ્ત કરી શકશો. સિંહ રાશિની બહેનોએ આ અઠવાડિયામાં બાળકોનો ખ્યાલ રાખવાનો છે ને પોતાનામાં જો કોઈ કળા છુપાયેલી હોય ને તેને બહાર જરૂર કાઢવાની છે. તો મિત્રો હવે જો વિદ્યાર્થી મિત્રો જે લોકો ટેકનિકલ લાઇનમાં અભ્યાસ કરી રહ્યા છે એ લોકો માટે અઠવાડિયું ખૂબ ઉત્તમ સાબિત થાય. કંઈક નવું જાણવા મળે, નવી ટેકનોલોજીનો સમાવેશ તમે તમારી ભણતરની લાઇનમાં કરી શકશો ને એનાથી ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિવાળા માટે કેસરી કલર ફાયદાકારક દેખાય છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ સિંહ રાશિએ કરવાના ઉપાય. મિત્રો સૂર્યનારાયણને ગોળવાલા પાણીથી અર્ઘ્ય આપો, સૂર્યનું દાન કરાય. આ અઠવાડિયામાં તડકામાં માથું લાઇટ કલરની કેપથી ઢાંકેલું રાખશો તો પરિણામ સારા આવશે. કાળા ભૂરા કપડાં આ અઠવાડિયામાં આપણે ન પહેરવા જોઈએ. તાંબાનો પૈસો માથા પરથી ઓવારીને રવિવારના દિવસે બપોર પછી જો વહેતા પાણીમાં વાવીએ તો સારું અને સુંદર પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એ તમને ખૂબ સારા પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયામાં ખૂબ સાવચેતી રાખવાની છે, તકેદારી રાખવાની, સાવધાની રાખવાની છે. કારણ કે આ અઠવાડિયામાં જો તમે સચ્ચાઈનો સાથ છોડ્યો અને જુઠ્ઠાણાનો સાથ આપ્યો તો તમને ખૂબ મોટું નુકસાન થઈ શકે. તો મિત્રો અઠવાડિયામાં બને ત્યાં સુધી જીવનમાં સચ્ચાઈને વળગી રહેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. ઘણા બધા કન્યા રાશિવાળા જો વગર વિચાર્યું કામ કરે, વગર વિચારી વાતોને અમલમાં મૂકે તો એ વ્યક્તિ ખોટા માર્ગ તરફ આગળ વધે ને એનાથી એમને નુકસાન થઈ શકે. તો મિત્રો કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ ધ્યાન આપવાનું જ. ઘણી બાબતો પર તમારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને એમાં જે કંઈ પણ સુધારો લાવવાની જરૂરિયાત છે એ લાવવો જોઈએ. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાએ એક આગ્રહ રાખવો જોઈએ મનમાં કે આ અઠવાડિયામાં હું સાચું અને યોગ્ય કામ જ હાથમાં લઈશ ને એમાં જ આગળ વધીશ તો જ ફાયદો થાય. અને મિત્રો આવો આશાવાદી દૃષ્ટિકોણ આપણે જ્યારે પણ રાખીએ ને ત્યારે આપણે ઘણા બધા સારા કામોમાં બહુ સફળતાથી અને સરળતાથી આગળ નીકળી જઈએ, જેમાંથી બહાર નીકળી જ શકાય છે અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય. આ અઠવાડિયામાં ઘણી બધી માન્યતાઓને આપણે પૂરી થતી જોઈશું. એનાથી આપણે ખૂબ સુંદર એક સપોર્ટ મળતો દેખાશે. આ અઠવાડિયામાં છે ને એક બહુ મહત્ત્વની બાબત તમારા જીવનમાં ખુલતી દેખાશે. આ અઠવાડિયામાં સાચી દિશાની સમજણ, આપણા જીવનમાં સાચી દિશા કઈ છે એની ખૂબ સુંદર સમજણ મળતી દેખાય છે. અને મિત્રો ભૌતિક સાધનો વસાવવા માટે આ સમય શ્રેષ્ઠ છે, એ પણ તમે વસાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખૂબ સુંદર છે. કારણ કે ઘણા બધા દિવસથી કોઈક એવી એક જગ્યા હતી, કોઈક એવી બાબત હતી, કોઈક એવી માન્યતા હતી જ્યાં આ બહેનો અટવાતી હતી. એમાંથી નીકળવાનો એક સુંદર સમય તમને મળે છે અને થોડુંક મન મક્કમ રાખીને વલણને મજબૂત કરીને તમે નીકળી જશો તો આ અઠવાડિયામાં આ બધી બાધાઓને પાર કરીને એક સુંદર દિશામાં તમે પણ આગળ વધી જશો. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે અઠવાડિયું ખૂબ સુંદર. મિત્રો ઘણા બધા મિસગાઈડ થયેલા બાળકોને આ અઠવાડિયામાં ઘણી સારી સમજણ મળે અને ભણતરમાં ફરી પાછા એ લોકો ધ્યાન આપીને આગળ વધી શકે. તો કન્યા રાશિના વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં જે કંઈ પણ જીવનમાં અભ્યાસમાં જે નાનો મોટો બદલાવ છે એને સ્વીકારીને આગળ વધવું જરૂરી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કન્યા રાશિવાળા માટે લાઇટ ગ્રીન એ ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ. પક્ષીઓની સેવા, બકરીને ખાવાનું નાખી શકો તો એ નાખજો. લીલા મગનું દાન, માંસ મદિરા આ બધાના સેવનથી બચીને રહેવાનું છે. આ અઠવાડિયામાં કોઈક એક જગ્યા પર સ્થિર બેસીને જો આપણે વેપાર કરવાની કોશિશ કરીએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય અને જે વેપારમાં સ્થિરતા આવે. મિત્રો નાની નાની દીકરીઓની સેવા અચૂક કરજો અને દુર્ગા પાઠ કરીને આ સેવા કરશો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. પક્ષીઓની સેવા અને લીલા મગનું દાન અવશ્ય કરાય. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે
અથવા થવાની સંભાવનાઓ। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના, લાલ કિતાબના ઉપાયથી તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો। તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ। તુલા રાશિવાળા માટે ઘણા બધા દિવસથી પેલું એક આર્ટિફિશિયલ જીવન જીવીને કંટાળી ગયેલા છે। તો આ અઠવાડિયામાં તમારી જે પ્રાકૃતિક જીવનશૈલી છે એ જીવવાની તમને પ્રેરણા મળશે, એ જીવશો અને ઘણો આનંદ આ જીવનશૈલીથી મેળવી શકશો। અત્યારના જીવનમાં બંદીશ હોય છે કે આમ નહીં કરવું, આમ નહીં કરવું, તો તુલા રાશિવાળા માટે આ અઠવાડિયામાં એવો મોકો છે કે ભાઈ એના પોતાની એને જે કુદરતે જે કંઈ બી આદતો આપેલી છે, જે કંઈ બી વિચારધારા આપી, એની પર જીવવાની કોશિશ આ અઠવાડિયામાં તુલા રાશિવાળા કરશે અને ખૂબ સરસ આનંદ મેળવશે। આ બધી આદતો છે ને તુલા રાશિવાળા પોતાનામાં રહેલી હોશિયારી, કાબેલિયત એ બધાને વિકસાવવા માટે આ સમય એ લોકો આ જૂની જે એની પોતાની પ્રાકૃતિક જીવનશૈલી છે એમાં ઢાળશે। આ અઠવાડિયામાં તુલા રાશિવાળા માટે પ્રેમ ખૂબ મહત્ત્વનો થાય, આત્મીયતા ખૂબ સરસ રીતે લોકોની સાથે કેળવી શકશો અને ઘણી બધી એવી ઉન્નતિની ક્ષણો જેને કહીએ ને તે તમે માણી શકો। આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ દરેક ક્ષેત્રમાં, બધા જ ક્ષેત્રમાં પોતાની ઉન્નતિનો વિચાર કરીને આગળ ચાલવું જરૂરી દેખાય છે। આ અઠવાડિયું ટૂંકમાં કહીએ ને તો આપણા જીવનમાં જે કંઈ પણ આપણી આદતો છે એમાં બદલાવ આવશે અને કંઈક નવી જીવનશૈલી આપણે આપણા જીવનમાં જોડી શકશું। આ અઠવાડિયામાં ઘણા બધા ભોગવિલાસના સાધનો વસાવી શકાય, પોતાનામાં રહેલી કળાને વિકસાવી શકાય અને ચોક્કસપણે આ અઠવાડિયામાં કંઈક એવું બને જેનાથી આપણી ખોટી આદતો છૂટી જાય અને નવી જીવનશૈલીમાં આપણે સુંદર રીતે આગળ વધી શકીએ। તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ કંઈક આવું જ છે, કંઈક નાની બાબતો જે છે એ છૂટતી જવાની છે અને કંઈક નવું જે જીવનનું ધોરણ છે એ તમારા જીવનમાં જોડાતું જશે ને ઘણી સારી બાબતોમાં ખૂબ સારા પરિણામો તમે મેળવી શકશો અને જીવનને બહુ જ સુંદર રીતે તમે આગળ વધારી શકશો। તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું। વિદ્યાર્થીઓનો છે ને આ અઠવાડિયામાં વડીલો તરફથી, ઘરના વડીલો તરફથી, માતા પિતા તરફથી કંઈક એવા સલાહ સૂચન મળશે કે એ લોકોની અભ્યાસની પદ્ધતિમાં થોડોક બદલાવ લાવવાની આ લોકો કોશિશ કરશે અને આ નાનકડો બદલાવ વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટો ફાયદો લઈને આવે। તો મિત્રો ચોક્કસપણે આ અઠવાડિયામાં માતા પિતા અથવા ઘરના વડીલોની સલાહ માનજો અને એ પ્રમાણેનો થોડોક બદલાવ તમારા અભ્યાસક્રમમાં કે તમારા અભ્યાસની આદતોમાં બદલશો તો ચોક્કસ તમને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે। તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક દેખાય છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય। તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય। તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં ગાયની સેવા કરવાની છે અને ખાસ કરીને શુક્રવારે ગાયને લીલો ચારો આપશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય। તે સિવાય ઘી, કપૂર, દહીં, માખણ આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય। સફેદ કોટન વસ્ત્ર દાન કરી શકાય। સ્ત્રીની તબિયત બરાબર નહીં હોય તો એના વજન જેટલી જુવાર જમીનમાં દાટી શકાય। મિત્રો આ અઠવાડિયામાં મંદિરે રોજ જજો, ધાર્મિક સ્થળે માથું નમાવજો અને મફતમાં કિંમત આપ્યા વગર કોઈની પાસે કંઈ વસ્તુ સ્વીકારવી નહીં। તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના સ્વભાવ પર, પોતાના ગુસ્સા પર, તમારામાં રહેલા ક્રોધ પર ધ્યાન આપવાનું છે।
મિત્રો, આ અઠવાડિયામાં તમારું વાણી વર્તન તમારા કંટ્રોલમાં રહે એવા સંજોગો દેખાતા નથી, માટે ચોકસાઈ જરૂર રાખજો અને તમારા વાણી વર્તન પરનો કાબૂ ચોક્કસ તમારે રાખવાનો છે, એને ગુમાવવાનો નથી. ગુસ્સો બિલકુલ નહીં, અપશબ્દ બિલકુલ નહીં. આ બધા કારણોસર જો આ અઠવાડિયામાં કોઈ ગેરસમજ ઊભી થઈ તો ખૂબ અગત્યનો સંબંધ તમે ગુમાવી શકશો. અને આ બધા પર કાબૂ રાખવામાં તમે સક્ષમ છો, એમાં સફળ થયા તો ઘણી બધી સિદ્ધિઓ એની પર તમે વિજય મેળવી શકશો, આગળ વધી શકશો. આપણે છે ને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જગત આખું સુંદર છે, બસ આપણી નજર સુંદર હોવી જોઈએ. કારણ કે આપણે જો એમાં ખામી દેખાય તો પછી એ ખામી ભરેલું થઈ જાય. તો આપણી નજરમાં સુંદરતા રાખીને જગત નિહાળો તો આ અઠવાડિયામાં તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે, જીવનમાં ઉમેરવાનો મોકો મળશે. આ અઠવાડિયામાં આધ્યાત્મિકતામાં ધ્યાન આપો અને આધ્યાત્મિકતામાં ધ્યાન આપશો તો તમારી સકારાત્મકતા વધશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયામાં ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે, પોતાના વાણી વર્તનને કંટ્રોલમાં રાખવાનું છે. અને આમાં જો તમે સફળ થયા, તમારું જે મનનું ધારેલું કરવાની વૃત્તિ છે એમાંથી થોડાક બહાર નીકળશો તો ઘણા બધા સારા સંબંધો તમે વિકસાવી શકશો. અને આ સંબંધો છે ને એક એવા સ્તર પર લઈ જવાય જ્યાં આપણને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને આ અઠવાડિયામાં છે ને ઘણી બધી નબળી બહેનો જે છે ને એનો જોમ અને જુસ્સો બહુ સરસ રીતે વધશે અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સુંદર. મિત્રો, મહેનત કરવાનું મન થશે, મહેનત કરશો અને સરસ રીતે આગળ વધશો. તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે હમણાં જે પરીક્ષાઓ ચાલે છે અથવા લેવાઈ ગઈ એમાં જો પરિણામ નબળા આવ્યા હોય તો થોડીક વધુ મહેનત તમને ફાઇનલ એક્ઝામમાં સારા પરિણામ અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સુંદર પરિણામ અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ વાંચવાનો છે. થોડીક બુંદી કે રેવડી એવો પ્રસાદ મંગળવારે હનુમાનજીને ધરાવીને પોતે આરોગવો અને વહેંચવો. હનુમાનજીને સિંદૂર ચડાવવાનું. પિતા કે સસરા તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં. મહેમાન આવે તો મહેમાનોને મીઠું ભોજન અવશ્ય કરાવજો અને ભાઈઓની સંભાળ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ માટે આ અઠવાડિયામાં માં લક્ષ્મીની કૃપા ચારે હાથથી વરસતી દેખાય છે. મિત્રો, ઘણો બધો સારો ધનલાભ મળે, ઘણી બધી સારી ઇન્કમ તમે ઊભી કરશો. પણ આ અઠવાડિયામાં ભરોસાની ભેંસ પાળો ન જણે એ કહેવત યાદ રાખીને કોઈ પણ કામ કરજો, નહીં તો નફાનું જે ધોરણ છે ને એ નુકસાનમાં પરિવર્તિત થઈ શકે છે. ભરોસો એવા માણસ પર કરજો જે તોડે નહીં, બરાબર? આની પર ધ્યાન અવશ્ય રાખજો. વગર વિચાર્યો ભરોસો આપણા માટે ઘાતક સાબિત થઈ શકે, તો આ કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં ઘણા બધા ધનરાશિવાળાએ નાના મોટા સંકટોનો સામનો કરવો પડશે. ઘણા બધા ધનરાશિવાળાઓ પોતાના જે હરીફો છે, કોમ્પિટિટર છે, એના કરતાં આગળ નીકળી ગયા છે. અને આગળ નીકળી ગયા પછી તમારા જે હિતશત્રુઓ છે, હરીફો છે, એ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પણ આપણે આપણી સજ્જનતા નથી ખોવાની. આપણે આપણા નક્કી કરેલા સમયે આપણું યોગ્ય કામ હકારાત્મક સકારાત્મક વિચારોથી કરવાનું છે. તો આપણે આવા હિતશત્રુઓને પાછા પાડી શકીશું. તો મિત્રો, ધ્યાન ચોક્કસ રાખજો. ઘણીવાર આપણે છે ને કોઈ આપણી સાથે આવી ખોટી વર્તણૂક કરે ત્યારે આપણે બી એમ થાય કે આને કંઈ દાવ અજમાવીને પાડી દઉં. એવું નથી. એમાં તમે જશો તો તમને પણ નુકસાન થશે, એને પણ થશે. પણ આપણે આપણી જગ્યા પર ટકીને એને એનું કામ કરવા દઈએ ને આપણે આપણી જે સફળતા છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરો. બસ પતી ગઈ વાત. તો મિત્રો, આ બધી વસ્તુઓ જીવનમાં એ રીતે જોડો
કે આપણે બીજામાં દખલ દેવાની કોઈ ઈચ્છા જ નથી. હું મારા કામથી જ કામ રાખું છું અને મારો જે કંઈ પણ ફોકસ છે એ મારી પોતાની સફળતા પર છે. બસ આટલી નાની વાત જીવનમાં જોડવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો થોડું સંભાળીને ચાલવાનું છે. ઘણી બધી બહેનો આ અઠવાડિયામાં ઘણી સારી સફળતા મેળવી શકશે. કામમાં, ઘરકામમાં, ઘરની જે કંઈ પણ તમારી પ્રેસ્ટીજ છે, જે તમે એક વગ બનાવીને રાખી છે, એમાં ક્યાંક નાની મોટી અડચણો આવે પણ એનાથી ડરવાનું નથી. આપણે આપણી જે સત્યતા છે એની પર અડગ રહેવાનું છે ને આપણી રીતે ચાલવાનું છે. સત્યના રાહ પર ઘણીવાર અડચણ આવે પણ અંતે જીત આપણી થાય છે. તો આપણે ક્યાંય પણ આવા ખોટા વિચારોથી કોઈને નુકસાન પહોંચાડવાનું માંડી વાળીએ અને આપણે આપણા પર જ ધ્યાન આપીએ તો આપણે જ સફળ થઈએ છીએ. પેલી કાચબા અને સસલાની વાત છે ને એના જેવું થાય. દગો આપનારો દોડી તો જાય પણ એક જગ્યા પર જઈને પોતાના અભિમાનમાં એ ડૂબી જાય ને ઊંઘી જાય તો કાચબો આગળ ચાલ્યો જાય. તેમ આપણે પણ આપણી ધીમી ગતિએ આપણા જીવનમાં મળતી સફળતાઓને પચાવતા આગળ જવાનું છે. મિત્રો, જીવનમાં સફળતા પચાવવી બહુ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ સુંદર, બધી જ બાજુથી તમને સહાય મળતી દેખાય છે. યાદશક્તિ તમારી બહુ સારી રહેવાની છે અને ઘણી બધી બાબતો તમે ગ્રહણ કરશો અને આવનારી ફાઇનલ એક્ઝામમાં એનો ઉપયોગ બી કરશો. તો ધનરાશિવાળાએ પોતાના ગુરુનું સન્માન કરવું, માતા પિતાનું સન્માન કરવું અને અભ્યાસમાં મન મૂકીને લાગી જાઓ. આપણે આપણો રેન્ક જાળવી જ રાખવાનો છે. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. મિત્રો, ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં નારાયણની સેવા કરવાની છે, માં દુર્ગાની આરાધના કરવાની છે, ગળામાં સોનાનો ચેન અથવા પીળો દોરો ધારણ કરવાનો છે, ચણાની દાળનું દાન તમે જે રીતના કરી શકો એ રીતે થોડું દાન પણ કરજો. કોઈ સ્ત્રી બદનામ ન કરી જાય એનું ધ્યાન રાખજો અને બદનામીમાં જો તમે સપડાઈ જાઓ તો એ કાચા સૂતરના દાડાને હળદરથી પીળું કરીને પીપળાના ઝાડને લપેટી દેજો. ઘઉં, જવ, નારિયેલ આવી વસ્તુ માથા પરથી ઓવારીને નદીમાં વહાવવી જોઈએ. મિત્રો, નારાયણની સેવા, નારાયણની આરાધના જરૂર કરવી જોઈએ. અને એક ખાસ વાત ધ્યાન રાખજો કે આ અઠવાડિયામાં કોઈ પણ માંગનારો તમારી સામે હાથ લાંબો કરે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા. 1 રૂપિયો પણ એને આપજો ખરા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું કેવું? મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં સફળતા મેળવવા માટે, આગળ વધવા માટે, પોતાના કામકાજને આગળ વધારવા માટે ખૂબ બધી મહેનત માંગી કરવી પડશે. કરશો તો આગળ વધશો. આ અઠવાડિયામાં ઘણી બધી જવાબદારીઓ નિભાવવી પડે, ઘણા બધા કર્તવ્યોનો ભાર તમારી પર પડતો દેખાય. અને મિત્રો, મુખ્ય વાત આવશે, તમારે તમારી ફરજ બહુ જ વફાદારીથી નિભાવવી પડશે. તો અહીંયા આપણે જરાક પણ પાછા નથી પડવાનું, એનું ધ્યાન આપણે અવશ્ય રાખવાનું. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં શક્ય છે કોઈ બાબતો એવી હશે જેમાં તમને સંતોષપૂર્ણ પરિણામ ન મળે તો મિત્રો અહીંયા નારાજ નહીં થતા, થોડી ધીરજ રાખજો, બધું જ સારું થવાનું છે. આ અઠવાડિયામાં છે ને અમુક સામાજિક બાબતો, કૌટુંબિક બાબતો, ફરજની બાબતો, આ બધી બાબતોની સામે તમારી નાણાકીય બાબતો નાની લાગશે અને એને આપણે ધ્યાનમાં પણ નહીં લઈશું. અને મિત્રો, આવા સમયે આપણે કઈ તરફ જવાનું છે એ બધી વાતનો જે આધાર છે ને એ આપણા પોતાના પર રહેલો છે. આપણે શાંત મને વિચારી સમજીને યોગ્ય માણસની, આપણા માતા પિતા, ઘરના વડીલોની સલાહ લઈને જો આવા નિર્ણયો લઈએ ને તો ચોક્કસ આપણે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય છે. ઘણી વખત આપણે જીવનસાથીને પણ ગણકારતા નથી, એવું નહીં કરો. એ પણ તમારા જીવનનું એક એવું પૈંડું છે કે જેને તમે પૂછશો, કહેશો તો ત્યાંથી પણ તમને કંઈક સારા સલાહ કે સૂચનો મળશે.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયામાં એક બે નાની વાત કહી દઉં, એની પર ધ્યાન રાખજો. બહેનોએ ખાસ કરીને કુટુંબના સંબંધો પર ધ્યાન આપવાનું છે, સામાજિક સંબંધો પર ધ્યાન આપવાનું છે. અહીંયા કોઈક એવી વાત બને જેમાં ગેરસમજ થાય અને આ ગેરસમજ તમારા માટે ખૂબ મોટી નુકસાની લઈને આવે. સામાજિક કામોમાં ગેરસમજને કારણે ખોટો વિખવાદ ઊભો થઈ શકે છે, તો એની પર પણ તમારે ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં છે ને એક જ વાત કહી દઉં તમને, મૌન જેવી કોઈ દવા નહીં, ફાલતુ ખોટી દલીલબાજી બિલકુલ નહીં કરશો તો તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે. થોડા ઘણા ડિસ્ટર્બન્સ પછી ફરી પાછા ભણવામાં સેટ થઈ જશે છોકરાઓ અને પોતાનું ધ્યાન એમાં કેન્દ્રિત કરશે. આ સમયમાં વાલીઓએ પોતાના બાળકો પર ખૂબ ધ્યાન આપવાનું છે કે ઘરના વાતાવરણને કારણે બાળક ડિસ્ટર્બ ન થઈ જાય. તો ખાસ માતાએ આ બાબતનું ધ્યાન અવશ્ય રાખવું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક દેખાય છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મિત્રો ઉપાયમાં શનિ મહારાજની આરાધના ખૂબ જરૂરી. તો શનિવારે શનિ મંદિર જાઓ, ભગવાનના દર્શન કરો, સરસવના તેલથી ભગવાનનું સ્નાન કરાવો, કાળા કૂતરાને દૂધ પીવડાવાય, કોઈ મજૂરને દૂધ પીવડાવાય. શનિ મંદિરે લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરીને દાન કરી શકાય. જૂતાનું દાન આપણે કોઈ મજૂરને આપી શકીએ. બદામ, નારિયેલ આવી વસ્તુ ઓવારીને વહાવાય. કાળા અડદ, જવ, તલ આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. અને કોઈક અંધ વ્યક્તિને મિષ્ટાન જમાડીએ તો પણ આપણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાની જાતને સંભાળવી ખૂબ જરૂરી દેખાય છે. આધ્યાત્મિક વાતોમાં થોડો રસ લો અને પોતાના નજીકના સ્વજનો પરનો વિશ્વાસ તમને થોડોક જુસ્સો અને જોમ આપી જાય. તો આની સાથે તમારે જોડાવું ખૂબ જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા બધાને સામાજિક જવાબદારીઓ ઓછી થતાં આપણું પોતાનું મનગમતું કામ કરવાનો મોકો મળે. આ અઠવાડિયામાં ઘણા કુંભ રાશિવાળા પોતાના વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપશે અને ચોક્કસ આપવું જ જોઈએ, નહીં તો આપણો વિકાસ અધૂરો રહી જાય. આ અઠવાડિયામાં નવો પ્રેમ સંબંધ વિકસાવી શકાય અથવા પ્રેમીથી આપણે નજીક આવીએ. આ અઠવાડિયામાં ઘણા બધા કુંભ રાશિવાળાના વિચારો બદલાતા દેખાય છે, વર્તણૂક બદલાતી દેખાય. આ અઠવાડિયામાં છે ને કુંભ રાશિવાળાએ ધ્યાન આપવાનું છે, પોતાનું પારિવારિક જોડાણ મજબૂત બનાવવાનું છે. આ અઠવાડિયામાં કોઈ ધાર્મિક કારણોને લઈને કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તે સિવાય આપણા પોતાના જે અંગત કામો છે એની પર આપણે નજર બનાવી રાખશું, ત્યાં કોઈ ઊંચ નીચ ન આવે એની કાળજી રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર આમ જોવા જઈએ તો ઘણું બધું સારું છે, પણ તમારે તમારા સ્વભાવમાં બદલાવ લાવવાની જરૂરિયાત દેખાય છે. તમે જીવનમાં નાની નાની બાબતો પર ધ્યાન નથી આપતા, એ તમને આગળ જતાં નુકસાન કરી શકે છે. તમારે પણ પરિવારની સાથે રહીને જીવનમાં આગળ વધવાની જે આપણી રીતો છે એને જીવનમાં જોડીને આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સારું, જો તમે ધ્યાન આપો તો. ધ્યાન નહીં આપશો, બીજી ઇતર પ્રવૃત્તિમાં તમારું ધ્યાન ગયું તો ચોક્કસ તમે આમાંથી નુકસાન લઈ શકશો. નુકસાન ન થાય ને એના કારણે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, ભણવામાં ધ્યાન આપવાનું. હવે 1-1.5 મહિનાનો સમય છે, એના પછી આપણી ફાઇનલ એક્ઝામો આવશે, તો એની પર આપણે આપણું પોતાનું પૂરેપૂરું ધ્યાન કેળવવું જ પડશે, નહીં તો આપણે આગળ નહીં વધી શકીએ. તો મિત્રો ચોકસાઈ રાખજો અને જીવનમાં આગળ વધવાના જે કોઈ પણ ચાન્સ છે, જે મોકાઓ છે, એને આપણે ગુમાવવાના નથી, એનું ધ્યાન અવશ્ય રાખજો. થોડીક સખત મહેનત ખૂબ સારા પરિણામ અપાવી દે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિવાળા માટે આ વખતે આસમાની
આસમાની કલર ખૂબ સારું પરિણામ અપાવે અને 5 નંબરનો અંક ખૂબ સુંદર પરિણામ મેળવવામાં સહાયરૂપ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ મહારાજને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિનો સ્ત્રોત વાંચવો જોઈએ. શનિવારે કોઈ અંધ વ્યક્તિને જમાડાય, કોઈ અપંગ વ્યક્તિને જમાડાય, કોઈ વૃદ્ધ બીમારને એને દવા અપાવાય, પગરખાનું દાન કરાય, ભૈરવ મંદિર હોય તો એમાં શરાબનું દાન થાય, કાગડો, ભેંસ, કૂતરો, માછલી આવા જાનવરોને ખાવાનું ખવડાવાય અને ચોક્કસપણે આપણા કુટુંબના દરેક સભ્યોનું ધ્યાન આપણે રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે છે ને આ અઠવાડિયું ભલે આર્થિક રીતે કદાચ થોડું નબળું દેખાય છે, પણ મિત્રો બાકીની બધી બાબતોમાં તમને ખૂબ સારા સપોર્ટ મળતા દેખાય છે. ઇવન તમારું બાળક તમને સપોર્ટ કરવાનું છે, જેને આપણે હજુ બાળ બુદ્ધિ કહીએ જ ને તેવું વ્યક્તિત્વ તમને કહેશે કે હું તમારી સાથે છું. તો આનો લાભ લેજો. બાળકો, માતા પિતા, આપણા સગા સંબંધીઓ, આપણું જીવનસાથી બધા જ આપણી સાથે ઊભેલા છે આ અઠવાડિયામાં. તો મિત્રો આ અઠવાડિયામાં છે ને જે કંઈ પણ કામ તમે કરતા ડરો છો એવું કામ હાથમાં લેજો અને બધાની સહાયથી તમે આવા કામો પૂરા કરો. કેટલીક અણધારી મુશ્કેલીઓ પણ આ અઠવાડિયામાં આવી શકે છે, પણ આપણે એનો પણ સામનો કરીશું. આ અઠવાડિયામાં કોર્ટ કચેરીના કામો થોડુંક ધ્યાન માંગી લેશે, થોડી કાળજી માંગી લેશે. તો નિષ્ણાતની સલાહ લઈને પછી આપણે આગળ ચાલીએ તો તકલીફ ના પડે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા મીન રાશિવાળા જે સ્વપ્નની દુનિયામાં રાચે છે એ લોકોને વાસ્તવિક જીવનનું ભાન થવાનું છે. અને આ સમયે છે ને તમારામાં જે કંઈ પણ આવડત છે, બુદ્ધિ છે, કાર્યકુશળતા છે, વિવેક છે, વાણી છે, આ બધાનો ઉપયોગ તમારે કામે લગાડવો પડશે તો તમને કંઈક રાહત મળે. પણ મિત્રો આ બધી બાબતોમાં ખોટા વિચારોને તિલાંજલિ આપવાની જરૂરિયાત રહેશે અને પોતાના સ્વાસ્થ્યની કાળજી અવશ્ય લેજો. નહીં તો સ્વાસ્થ્ય બગડું તો તમે આ નહીં લડી શકો. એની બી કાળજી લેજો તો જ તમને ફાયદો મળશે. પણ ફરી એકવાર કહી દઉં, ધીરજ રાખજો અને બધાનો જે સપોર્ટ છે તમને એને સાથે રાખીને ચાલશો તો આ અઠવાડિયું હેમખેમ નીકળી જવાય. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સાચવીને ચાલવાનું. આ અઠવાડિયામાં મીન રાશિની બહેનોએ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ ખોટી બાબતમાં આપણે જોડાઈ ન જઈએ, ખોટી બાબત આપણા જીવનમાં સમાઈ ન જાય અને એના કારણે આપણે આપણા જીવનને બરબાદ ન કરી દઈએ. એની કાળજી રાખજો તો વાંધો નહીં આવે. તમને પણ અણીના સમયે બધા સપોર્ટ મળવાના જ. હું તો એમ કહું કે ભાઈ ભગવાન સાથે રહેશે, પણ થોડુંક ધ્યાન બહુ પ્રોપરલી તમારે આપવું પડશે અને પછી જ આગળ વધવું પડશે. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક ધ્યાન આપીને આગળ વધવાનું છે. ફાઇનલ એક્ઝામ સામે છે તો થોડી વધુ મહેનત અને થોડી વધુ કાળજી ચોક્કસ તમને સારા પરિણામ અપાવી જાય. તો અત્યારે કોઈ બીજી ફાલતુ વાતોમાં ધ્યાન નહીં આપતા, સમયની બરબાદી નહીં કરતા અને અભ્યાસમાં જોડાઈ જશો તો પરિણામ સારું લાવી જ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિવાળા માટે આ વખતે લીલો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિના ઉપાય. મિત્રો સૌ પ્રથમ ઘરના વડીલોની સેવા, ભગવાન વિષ્ણુની આરાધના, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, સૂર્યને જલ ચડાવવું. આવા સમયમાં સૂર્યને જલ ચડાવવું તમારા માટે એટલા માટે ઉપયોગી છે કે આ અઠવાડિયામાં ઘણા બધા એવા લોકોને તમારે પ્રભાવિત કરવાના છે જે આપણી વાત માને ને આપણા કાર્યમાં આપણે સરળતા લાવી આપે. તો સૂર્યને જલ ચડાવવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં ખોટું નહીં બોલતા, સત્યની સાથે ચાલજો. આ અઠવાડિયામાં કોઈનું એઠું બને ત્યાં સુધી આરોગવું નહીં. પીપળાની નીચે દીવો કરજો, કેસર હળદરનો ચાંદલો કરજો અને ઘરમાં ગલગોટો, સૂર્યમુખી, પીળા કલરનું ફૂલ થાય એવા કોઈક છોડ લાવીને રાખજો. તો મિત્રો
આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. કલર, ઉપાય, અંક બધું જ મેં તમને જણાવ્યું. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને નવા વિડીયો તમારા સુધી આસાનીથી પહોંચી શકે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.